નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી સુગર ફેક્ટરીના નવનિયુક્ત ડિરેક્ટરોએ બારડોલીના કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત જિલ્લા ભાજપ સંગઠન આગેવાનો દ્વારા તમામ વિજેતા ડિરેક્ટરોનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સુગરના વહીવટમાં સહકારિતા જળવાઈ રહે અને ખેડૂતોના હિતમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી પૈકી એક બારડોલી સુગર ફેક્ટરીના નવનિયુક્ત ડિરેક્ટરોને બારડોલી સ્થિત કમલમ સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને સુરત જિલ્લા ભાજપ પ્રભારી ગૌતમ ગેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત મહામંત્રી જગદીશ પારેખ, રોહિત પટેલ, અંકુર દેસાઈ તેમજ અન્ય આગેવાનોએ શુભેચ્છકોએ નવનિયુક્ત ડિરેક્ટરોને શુભેચ્છાઓ પાઠવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ વિજેતા થયેલા તમામ ડિરેક્ટરોને અભિનંદન પાઠવતા હતા. તેમણે જણાવ્યું હતું કે બારડોલી સુગર ખેડૂત સભાસદોની સહકારી સંસ્થા છે અને ખેડૂતના હિતમાં જ્યાં જ પાર્ટી કે સરકારની સહયોગની જરૂર પડશે ત્યાં સહકાર આપવામાં આવશે. સાથે જ સુગર સંસ્થાના વહીવટ અને પ્રવૃત્તિઓ સહકારી રીતેના સિદ્ધાંત મુજબ જ ચાલશે અને તેમાં રાજકારણની કોઈ દખલગીરી નહીં રહે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.